વરસાદી લેવા બેઠા બધા જો તો ભાઈ આ છે ભાઈ બજરંગદાસ બાપા દેખાય છે તો ભાઈ મજા આવે છે. ચાલો ભાઈ ફાઇનલી આપણે ભાઈ બગદાણા ભાઈ પહોંચી ગયા છે પરમ પૂજ્ય સંત શિરોમણી ભાઈ બજરંગદાસ બાપાના સાનિધ્યમાં આવી ગયા છે. કારણ કે ભાઈ વરસાદ ભાઈ ઝરમર ચાલુ છે ભાઈ પબ્લિક તો હજી ભાઈ ઠોમ ઠોકર ભાઈ પબ્લિક છે ને ભાઈ મસ્ત મજાનું ભાઈ લોકેશન છે ને ભાઈ આવી હવે બજરંગદાસ બાપાના સાનિધ્યમાં દર્શન કરવા જવાનું છે. અને ભાઈ વરસાદ ભાઈ થોડો રહ્યો છે ને ભાઈ ગરદી જો પાછળ જોઈ શકો છો ભાઈ ગરદી આ રીતના ને ભાઈ આ છે ને ભાઈ મેન ગેટ છે ને આપણે અહીંથી ભાઈ જવાનું છે આવો ને ભાઈ સાની પ્રસિદ્ધિ લીધે ભાઈ જવાય નહીં. કારણ કે સાની પ્રસિદ્ધિ ભાઈ લેવી જોઈએ તો ભાઈ બગદાણા આવો ને ગેટની કરતા જ ભાઈ ડાબી સાઈડ ભાઈ સાની પ્રસિદ્ધિ વેચાય છે. તો અહીંયા ભાઈ જો સાની પ્રસિદ્ધિ ભાઈ વેચાય છે. તો અમે આવો ને ભાઈ તો ભાઈ સાની પ્રસાદી ભાઈ અવશ્ય લો. કારણ કે બાપા સીતારામની બજરંગદાસ બાપાની પ્રસાદી છે. તો ભાઈ મસ્ત મજાની ભાઈ ભક્તો બધા સેવાઓ કરે છે ને બધા પ્રસાદી લે છે. આપણે દર્શન કરવા આવી ગયા છે પરમ પૂજ્ય શ્રી સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપાના દર્શન કરવા આવી ગયા છે. અને ભાઈ ટ્રાફિક અત્યારે ઓછું થઈ ગયું છે એટલે દર્શન કરવાની મજા આવે છે. તમને પણ સરસ મજાના દર્શન કરાવશું. કારણ કે આવ્યા ને ત્યારે ભાઈ બહુ ટ્રાફિક હતું એટલે આપણે દર્શન કરવાનું છે. 5 મિનિટ આપણે ભાઈ ઊભા રહી ગયા હતા. હવે આપણે જઈએ છીએ ભાઈ દર્શન કરવા. તો કેમ કરશું જઈશું દર્શન કરવા? મંદિરમાં કરતા તો ભાઈ શ્રી કાળ ભૈરવ દાદાનું ભાઈ મસ્ત મજાની ભાઈ પ્રતિમા છે ને ભાઈ દર્શન કરી લો. આપણે પણ દર્શન કરી લઈએ કારણ કે મસ્ત મજાનું વાતાવરણ છે ને બહેતર જો આ રીતના બધા દર્શન કરે છે. તો ચાલો દર્શન કરવા ભાઈ પરમ પૂજ્ય સંત શિરોમણી છે બજરંગદાસ બાપાના દર્શન કરાવવાના છે ને આપણે આગેથી અહીંથી દર્શન કરાવશું કારણ કે એના ફોન અલાઉડ નથી. તો ચાલો દર્શન કરાવી બજરંગદાસ બાપાના ભાઈ મંદિરે દર્શન કરીને હવે ભાઈ સમાધિ મંદિરના દર્શન કરાવવાના છે. તો ભાઈ પાછળ છે સમાધિ મંદિર છે તો ભાઈ મસ્ત મજાનું મંદિર છે. ચાલો ભાઈ આ છે ભાઈ બજરંગદાસ બાપાનું ભાઈ સમાધિ મંદિર છે. તો ભાઈ આ રીતનું છે તો ભાઈ પ્રસાદી વેચાય છે બાપા સીતારામ. તો બધા સબ પ્રસાદી લઈ લીધી હા. એની સમયમાં જે વસ્તુ વાપરતા હતા જે વાસણ ને એ સમયમાં જે બધું વાપરતા હતા ને એ તમને બતાવવાનું છે. કારણ કે જૂની વસ્તુ હજી એમ નામ છે બજરંગદાસ બાપાની. તો ચાલો બતાવીએ તમને બધું. તો આ છે ભાઈ વાસણ છે જે પહેલાંનું જે આવી રીતના ભાઈ તાંબાના ને એવા બધા વાસણો છે. તો આ બધું છે હા આ બધા છે જૂના વાસણ છે બધા જો આ રીતના ભાઈ ધ્યાન મંદિર છે ને ભાઈ ધ્યાન મંદિરે ભાઈ અત્યારે ભાઈ થોડુંક ટ્રાફિક છે. તો બહારથી ભાઈ દર્શન કરી લો આ રીતના છે ને ભાઈ જો બજરંગદાસ બાપા જે વડલાની અંદર દેખાય છે ને એ છે જે રીતના બધા બજરંગદાસ બાપાને ભાઈ ગોતે છે. કારણ જેને ભાઈ સાચા દિલથી ઓલા ઘોડે જોવે ને આમ નિરખીને જોવે ને તો જ ભાઈ દર્શન થાય એવું બધું છે ને ભાઈ દર્શન કરે છે બધા. અડધાને ભાઈ જડે છે અડધાને નથી. તો ભાઈ જે સાચા દિલથી ભાઈ જોવે ને તો ભાઈ જો બજરંગદાસ બાપા દેખાય છે આ રીતના અહીંયા અહીંયા ભાઈ થઈ ગયા દર્શન. પછી ભાઈ મોટરની પાછળ વળે જોયું તો બજરંગદાસ બાપા અદૃશ્ય થઈ ગયા એવું કંઈક એની ઇતિહાસ છે. જાજો આપણને બહુ નથી ખબર પણ આ રીતના ભાઈ મોટર છે ને પછીની ભાઈ આ મોટર આપણે જે મુંબઈથી ભાઈ અહીંયા મૂકી દીધેલી છે. તો આ રીતનો ભાઈ આનો કંઈક ઇતિહાસ છે. જાજો બહુ ઇતિહાસ ખબર નથી. હવે મંદિરે આવી ગયા છે અને હવે મંદિરમાં આપણે દર્શન કરાવવાના છે. તો બજરંગદાસ બાપાના ભાઈ જો મંદિરે આવી ગયા છે એ દર્શન કરાવી છે તમને. શ્રી રામચંદ્ર ભગવાનના દર્શન કરવા સરસ મજાની ભાઈ પ્રતિમા છે મૂર્તિ છે સરસ મજાની. ચાલો દર્શન કરી મસ્ત મજાનું મંદિર છે હવે ઉપર આવી ગયા. ચાલો ફટાફટ તો રામ લક્ષ્મણ જાનકીના દર્શન કરાવવાના છે. તો આજના
ને આ બધું મંદિર છે ને ભાઈ આખું આરસનું બનાવેલું છે. તો ભાઈ એને કોતર કામ તો જોવો બધે એની ડિઝાઇન અને ભાઈ મસ્ત મજાનું ભાઈ આખું આરસનું બનાવેલું છે ને ભાઈ એની જો મસ્ત મજાનું ભાઈ કામકાજ છે ને હેઠે ભાઈ નીચે બજરંગદાસ બાપુનું સાનિધ્ય છે ને આપણે હવે બહાર જવાનું સારી રીતના અહીંથી છે ને અહીંથી ભાઈ એક નંબર વ્યૂ આવે. આપણે આમ બેઠા હતા અને ભાઈ મસ્ત મજાનો ભાઈ વ્યૂ આવે છે એક નંબર. આંકોર તો આંકોર ભાઈ લીલાછમ ભાઈ વૃક્ષો છે ને વૃક્ષોનો પણ એક નંબર વ્યૂ છે. ત્યાં બધા હજાર નખરા કરે છે. મજા કેવી મજા આવે છે? આ શું કહે છે? બહુ મજા આવે છે કે નથી આવતી? પરસેજી લેવાઈ ગયું કારણ કે દર્શન કરીને જશે ને પરસેજી લેવાઈ જશે ને ટ્રાફિક બહુ જોરદાર થઈ ગયું છે. ગજબનું ટ્રાફિક છે અત્યારે. તો જોઈ શકો છો આ બધું જો અત્યારે ટ્રાફિક થઈ ગયું છે અને ભાઈ અત્યારે બધા અહીંથી પણ જવાય છે ને અહીંથી પણ જવાય છે ને આ બધું ટ્રાફિક છે જો આ બધું ગજબનું. તો આ રીતના આપણે જવાનું છે ભાઈ પરસાદી લેવા કારણ કે ભાઈ પરસાદી લેવાની બાકી છે આપણને. પરસાદી લેવાય છે ને બધા તો પરસાદી લેવા બેઠા બધા જો આ રીતના ભાઈ. અને પહેલાં તો ભાઈ નીચે બેસવાની સુવિધા હતી, નીચે બેઠા બેઠા પરસાદી લેવાતા હતા. અત્યારે ભાઈ મસ્ત મજાની ભાઈ સુવિધા થઈ ગઈ છે કે ડાઇનિંગ ટેબલ ઉપર ને હવે પરસાદી લેવા ફૂલ ટ્રાફિક છે. ભાઈ જાય ભાઈ નાના નાના ભાઈ રમકડા વેચાય છે. તો ભાઈ સસલા છે અને ભાઈ એવું બધું છે અને કાચરા પણ વેચાય છે ને ભાઈ અહીં તો દુકાનું છે. અહીં તો ભાઈ સરસ મજાની રમકડાવાની ને એની તો આ રીતના ભાઈ રમકડાની સ્ટોલ છે. બધી ચર્ચાઓ હાલે છે ભાઈ શું લેવું શું નહીં કારણ કે ભાઈ ખરીદી કરવાની છે. શું ખરીદી કરવાની કોને ખબર? ચર્ચાઓ હાલે છે આ રીતના. કાંઈ લીધું કે નહીં કાંઈ? હા તે હાલો હજી ઘણી દુકાનો છે અહીંયા. જો કઈ લીધી? તો ભાઈ આ પસંદ કરી છે કેવી લાગે ભાઈ કોમેન્ટ કરી દેજો. ભાઈ એક એક લઈ લીધી છે. ચાલો હવે બેસીને એને લઈ લીધી છે તો મજા આવી બગદાણા ધામમાં પરેશભાઈ મજા આવી. હા તો ભાઈ બહુ એટલે ભાઈ બહુ મજા આવી ભાઈ. વરસાદે વિરામ લીધો એટલે મજા આવી ઓર મજા આવી કારણ કે વરસાદ હોત તો ભાઈ ન મજા આવે બધું વિખાઈ જતો. ચાલો બ્લોગને પણ એન્ડ આપી દેવી. બધા મિત્રો એક બજરંગદાસ બાપા નામની એક સરસ મજાની કમેન્ટ કરી દેજો. આખા ધામમાં દર્શન કરાવ્યા, અલગ અલગ આયોજન બતાવ્યું, સરસ મજાની સુવિધા બતાવી. તો બધા મિત્રો એક કમેન્ટ કરી દેજો બાપા સીતારામ. તો ભાઈ એક મસ્ત મજાની બાપા સીતારામની કોમેન્ટ કરી દેજો. બ્લોગને પણ એન્ડ આપી દે કારણ કે વિડીયો મોટો થઈ ગયો છે. તો ચાલો અમારો વિડીયો ગમે તો લાઈક છે, ચેનલ પર ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો. મળે બીજા બ્લોગ સાથે ત્યાં બધી જય શ્રી રામ.